जो विद्यार्थी मित्रों आपने नवी थियरी आपने आज જોઈએ છીએ કે પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય દરાંક એટલે શું? પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય દળાંક સમજાવો। હવે આ બંને ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે પરમાણવીય ક્રમાંક એટલે શું, કેવી રીતે એની ગણતરી કરવામાં આવે છે અને પરમાણવીય દળાંક એ કોને કહેવામાં આવે છે। તો પરમાણવીય ક્રમાંક એને આપણે જોઈએ તો એની સંજ્ઞા આપવામાં આવે છે કેપિટલ ઝેડ પરમાણવીય ક્રમાંક એને કેપિટલ ઝેડ કહેવાશે અને પરમાણવીય દળાંક એને આપણે કેપિટલ એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। એટલે કે જ્યારે કોઈ પણ તત્વ આપેલું હોય અથવા કોઈ પણ પરમાણુ આપેલો હોય એ પરમાણુનું આપણે પરમાણવીય ક્રમાંક અને પરમાણવીય દળાંક કેવી રીતે લખવામાં આવે છે। તો દાખલા તરીકે એક આપણે ધારી લઈએ કે એક્સ કોઈ તત્વ એને એક્સ કહીશું, અહીંયા આપણે નીચે લખીશું ઝેડ અને અહીંયા ઉપર લખવામાં આવશે એ, એટલે કે આ પ્રમાણે લખવામાં આવે છે। એટલે કે આ કોઈ પણ પરમાણુ આપેલો હોય એની નીચે આપણે આગળની બાજુએ જે લખીશું એટલે કે ડાબી બાજુએ તો એને પરમાણવીય ક્રમાંક ઝેડ વડે દર્શાવવામાં આવે છે અને ઉપરની બાજુએ જે લખવામાં આવે છે એને કેપિટલ એ એટલે કે પરમાણવીય દળાંક કહેવામાં આવે છે। એટલે કે કોઈ પણ તત્વ હોય એની નીચે જે આપેલું હોય જે અંક આપેલો હોય એ પરમાણવીય ક્રમાંક કહેવાશે અને ઉપર જે આપેલું હશે એને પરમાણવીય દળાંક તરીકે ઓળખવામાં આવે છે અથવા પરમાણવીય દર એમ પણ કહેવામાં આવે છે। આમ પરમાણવીય ક્રમાંક આપણે જે આ ઝેડની વાત કરી, આ પરમાણવીય ક્રમાંક એટલે શું? તો પરમાણવીય ક્રમાંક એટલે કે કોઈ પણ કેન્દ્ર પરનો ધનભાર આપણે જોઈએ, કોઈ પણ કેન્દ્ર હોય એની ઉપર રહેલો ધનભાર એ તેમાં રહેલા પ્રોટોનને કારણે હોય છે। આમ અહીંયા આપણે જોઈએ તો પરમાણવીય ક્રમાંક ઝેડ બરાબર પરમાણવીય ક્રમાંક ઝેડ એટલે શું, એમાં શું આવેલું હોય છે? તો પરમાણવીય ક્રમાંક ઝેડ એટલે કે કોઈ પણ પરમાણુ આપેલો હોય એ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, આ પ્રોટોનની સંખ્યા એને આપણે કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે અથવા એને કહેવામાં આવશે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય, કેવો પરમાણુ હોય? તટસ્થ પરમાણુ હોય, એ તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને આપણે અહીંયા ઝેડ વડે દર્શાવવામાં આવે। એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા આ ખાસ યાદ રાખવાનો તટસ્થ પરમાણુ કેવો હોવો જોઈએ? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુ એ તટસ્થ હોવો જોઈએ। જો એના ઉપર ભાર હોય વીજભાર પ્લસ માઇનસ તો એ સંખ્યા બદલાઈ જશે, ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જાય। એટલે કે તટસ્થ પરમાણુ હોય અને તે દરમિયાન જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એને આપણે પરમાણવીય ક્રમાંક ઝેડ વડે દર્શાવવામાં આવે છે। એટલે આપણે કહી શકીએ, દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ હમણાં કે ભાઈ સોડિયમ એટલે Na એની સંજ્ઞા થઈ સોડિયમ। હવે સોડિયમમાં આપણે જોઈશું તો આ સોડિયમમાં અહીંયા નીચે કેટલા આવેલા હોય છે? 11। તો આ જે 11 થયા એ શું કહેવાશે સોડિયમ માટે? પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા। આ સોડિયમ તત્વમાં Na અહીંયા નીચે એટલે કેપિટલ ઝેડ કહેવાશે અને કેપિટલ ઝેડ એટલે કે પ્રોટોનની સંખ્યા અથવા આ તટસ્થ છે સોડિયમ, એના ઉપર કોઈ પ્લસ કે માઇનસ ચાર્જ આપેલો નથી, એના ઉપર કોઈ વીજભાર આપેલો નથી, માટે આ તટસ્થ પરમાણુ થયો, એના ઉપર પ્લસ કે માઇનસ ચિહ્ન હોવું જોઈએ નહીં। જો હોય પ્લસ હોય તો એ ધન આયન કહેવાશે
અને જો માઇનસ હોય તો એને ઋણ આયન તરીકે ઓળખવામાં આવે છે. આમ તટસ્થ પરમાણુ જે હોય તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, કારણ કે ધન વીજભાર કે ઋણ વીજભાર આવે તો એના પ્રોટોનની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી, પણ ઇલેક્ટ્રોન એ બદલાઈ જાય છે. માટે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એવો અહીંયા લખવામાં આવેલ છે. એટલે કે ખાસ આપણે એ ધ્યાનમાં રાખવાનું. તો આ સોડિયમ થયું, તો આ થયું પરમાણવીય ક્રમાંક, એટલે કે કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે હવે આમાં કહી શકીએ આપણે કે સોડિયમ છે તો સોડિયમમાં કેટલા પ્રોટોન આવેલા હશે? 11. એ પણ આપણને ખ્યાલ આવી ગયો. અને સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો 11. તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો આપણને ખ્યાલ આવી ગયો. એટલે કે આને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પરમાણવીય દરાંક એટલે શું, અથવા પરમાણવીય દર ક્રમાંક અથવા પરમાણુનો દર ક્રમાંક એટલે કે કેપિટલ એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. આ કેપિટલ એ એટલે કે એને પરમાણવીય દરાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કેપિટલ એ પરમાણવીય દરાંક એટલે કે કોઈપણ પરમાણુ હોય, કોઈપણ પરમાણુ આપેલો હોય એ પરમાણુ ઉપર એટલે કે એના ઉપરની બાજુએ આપણે જોઈએ તો ઉપરની બાજુએ શું આવેલું છે? તો એમાં આવેલા છે કેપિટલ એ એટલે કે પ્રોટોન, અને બીજું આવેલા છે ન્યુટ્રોન. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનના દરને આપણે અહીંયા પરમાણવીય દરાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પરમાણવીય દરાંક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, એને આપણે પરમાણવીય દરાંક કહેવામાં આવે છે. એટલે કે આપણે લખી શકાય કે અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને અથવા એના દરને આપણે પરમાણવીય દરાંક કહે છે. તો પરમાણવીય દરાંક એ બરાબર એમાં શું આવ્યું? તો આપણે જોયું કે પરમાણવીય દરાંકમાં અહીંયા આવે છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો જે સરવાળો, એ બંનેની સંખ્યાનો જે સરવાળો અથવા બંનેનું જે દર, એને આપણે પરમાણવીય દરાંક તરીકે ઓળખવામાં આવે છે. કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો એને આપણે પરમાણવીય દરાંક તરીકે ઓળખવામાં આવે છે. આમ પરમાણવીય દરાંકમાં આપણે જોઈએ તો પરમાણવીય દરાંકમાં આપણે પ્રોટોન અને ન્યુટ્રોન જે આવેલો છે એને સંયુક્ત રીતે આપણે ન્યુક્લિયોન્સ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને, અથવા આપણે કહી શકીએ કે બંનેને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું એક આપણે ઉદાહરણ જોઈએ. એ જ પ્રમાણે ઉપર સોડિયમનું આપણે જોયું, એ જ ઉદાહરણ આપણે ફરીથી આમાં પણ આપી શકાય કે સોડિયમ અહીંયા 11 અને અહીંયા કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? 23 આવશે. તો આ જે 23 આવ્યા એ 23 એને આપણે શું કહેવામાં આવે છે? તો કેપિટલ એ, એટલે કે એને પરમાણવીય દરાંક તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરમાણવીય દરાંક એ બરાબર આપણે જાણીએ છીએ કે એ એટલે શું? તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. તો આપણે જાણીએ છીએ અહીંયા 11, તો પ્રોટોન કેટલા આવેલા છે? આમાંથી પણ ગણતરી કરી શકાય. આ 11 જે છે એ શું આપણે આગળ જોયું કે 11 જે છે એ પ્રોટોન છે. એટલે અહીંયા લખી શકાય 11 પ્રોટોન. પરમાણુ ભાર કેટલો છે? 23. તો અહીંયા 23 લખાશે. અને ન્યુટ્રોન આપણે શોધવા છે, આપણે જાણતા નથી. તો હવે ન્યુટ્રોનની સંખ્યા મળી જશે આપણને, એને કરતા બનાવી દઈશું. તો 23 માઇનસ 11, આ થયા 23 માઇનસ 11. એટલે કે અહીંયા જે જવાબ આવે શું આવે? 11 દુ આ 23માંથી 11 જશે કેટલા આવશે? 12. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી આપણને? 12 મળી. હવે તમે જુઓ
નીચે 11 પ્રોટોન છે તો ઉપર પણ 11 જ પ્રોટોન હોય, બરાબર. અને ન્યુટ્રોન 12 થયા એટલે 11 વત્તા 12 એટલે કેટલા થયા? 23. આ 23 એ શું થયું? પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળો એટલે કે પરમાણવીય દરાંક, એટલે એને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું કે દાખલા તરીકે કોઈ MCQ આપણને પૂછવામાં આવેલ હોય અને એમાં એમ કહેવામાં આવ્યું હોય કે પરમાણવીય દરાંક આપ્યો હોય, પ્રોટોન આપણે જાણીએ છીએ, ન્યુટ્રોન શોધવાનો હોય તો આ રીતે આપણે ન્યુટ્રોન શોધી શકાય. અથવા કોઈ એક્ઝામ્પલમાં પ્રોટોન અને ન્યુટ્રોન આપેલા હોય અને આપણને પરમાણવીય દરાંક શોધવાનું કહેવામાં આવે તો આ રીતે આપણે શોધી શકાય. બંનેનો સરવાળો કરવાનો. તો આ પ્રમાણે આપણે પ્રોટોન, ન્યુટ્રોન કે પરમાણવીય દરાંક એ આપણે નક્કી કરી શકાય. ત્યાર પછી આપણે જોઈશું બીજો એક પ્રશ્ન કે સમભારિકો એટલે શું અને સમસ્થાનિકો એટલે શું? સમભારિકો કોને કહેવામાં આવે છે? સમભારિકો એટલે ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે આઇસોબાર, એટલે એને આઇસોબાર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમભારિકો. આમ તો આપણને આના નામ ઉપરથી જ ઘણો અંદાજ આવી જાય, ખ્યાલ પણ આવે કે સમભારિકો. સમ એટલે સરખા, ભાર એટલે શું કહેવામાં આવશે? ભાર એટલે કે આપણને ભાર ક્યાં લાગે? આપણે માથા ઉપર કઈ વસ્તુ મૂકી હોય તો આપણને વજન લાગશે, એટલે આપણને ભાર લાગે છે. એમ મિત્રો અહીંયા પણ ભારિકો એટલે એના કોઈ પણ પરમાણુ આપેલું હોય, કોઈ પણ તત્વ આપેલું હોય, એ તત્વ ઉપરનું વજન એ આપણે યાદ રાખવાનું. એટલે કે સમભારિકો, માથા ઉપરનું વજન કેવું હોય? બધા તત્વોનું સરખું હોય. તો જે તત્વનું માથા ઉપરનું વજન સરખું હોય તે એકબીજાના શું કહેવાશે? સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા લખી શકાય માથા ઉપરનું વજન, એટલે કે આપણે જોયું દાખલા તરીકે આ તત્વ આપ્યું, એના આ માથા ઉપરનું વજન થયું, એ શું કહેવાશે? પરમાણવીય દરાંક. એટલે આપણે રસાયણ વિજ્ઞાનની ભાષામાં લખવાનું કે જે તત્વોના દર ક્રમાંક એટલે કે પરમાણવીય દરાંક સમાન હોય. કેવા હોય? સમાન હોય, પરંતુ તેમના પરમાણવીય ક્રમાંક એટલે કે આ Z એ પરમાણવીય ક્રમાંક કેવા હોય? જુદા જુદા હોય, અલગ અલગ હોય. તો તેવા તત્વોને એકબીજાના સમભારિકો કહેવામાં આવે છે. ફરીથી જોઈએ કે જે તત્વોના પરમાણવીય દરાંક એક સમાન હોય, પરંતુ તેમના પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય તો તે તત્વોને એકબીજાના સમભારિકો કહે છે. એને એકબીજાના શું કહેવામાં આવે છે? સમભારિકો. હવે એના ઉદાહરણ આપણે યાદ રાખવાના. આ પણ MCQમાં આવે છે ઘણી વખતે કે સમભારિકોના ઉદાહરણ આપો, અથવા આ MCQમાં આખા સમભારિકોના ઉદાહરણ આપણને આપેલા હોય અને તેમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે પસંદ કરવાનું કે આમાંથી સમભારિકો છે કે સમસ્થાનિકો છે. સમસ્થાનિક આના પછી જોઈએ છીએ આપણે, તો એ સમભારિકનું ઉદાહરણ છે કે સમસ્થાનિકનું. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કાર્બનના સમસ્થાનિક. એટલે દાખલા તરીકે આ સમભારિકની વાત કરીએ, કાર્બન, એનો પરમાણુ ક્રમાંક કેટલો આપેલો હોય છે? કેટલો હોય? ફિક્સ જ હોય છે, એ 6 છે અને અહીંયા 14. બરાબર. આ કાર્બનનો સમસ્થાનિક 12થી ચાલુ થાય. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14, એના 3 સમસ્થાનિકો છે કાર્બનના. એમાંથી આપણે કાર્બન 14 વાળું લીધું અને એના જોડે આપણે સરખાવીએ નાઇટ્રોજન. અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 આવે છે, પરમાણુ ભારાંક કેટલો છે એનો? 14. તો તમે જોઈ શકો છો કે આ જે ઉદાહરણ આપ્યું આપણે કાર્બન અને નાઇટ્રોજનનું, તો આ કાર્બનનો પરમાણુ છે, તત્વ છે, આ નાઇટ્રોજનનું તત્વ છે.
કાર્બનનો આ સમસ્થાનિક છે, આગળ જોઈશું આપણે. તો એમાં તમે જુઓ કે આ પરમાણવીય ભારાંક એ કેટલો છે? કાર્બનનો 14 અને નાઇટ્રોજનનો પણ કેટલો છે? 14. તો આ બંને તત્વોના પરમાણવીય દરાંક એ કેવા છે? સરખા છે, એક સમાન. આપણે જોયું વ્યાખ્યા કે જે તત્વોના પરમાણવીય દરાંક કેવા હોય? એક સમાન હોય, એટલે એક સમાન છે. પરંતુ તેમના પરમાણવીય ક્રમાંક, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 આપેલો છે, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 આપેલ છે. એટલે પરમાણવીય ક્રમાંક કેવા હોય? જુદા જુદા હોય, એટલે કે અલગ અલગ હોય. તો તે તત્વોને એકબીજાના સમભારિકો કહે છે. એકબીજાને શું કહેવામાં આવે છે? સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે.